નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની 100% લોન માફ થશે। રાહુલ ગાંધીએ હરિયાણાના ચરખી દાદરીમાં જનસભાને સંબોધી હતી। આ દરમિયાન તેમણે મિત્રો કહ્યું હતું કે 4 જૂને ઇન્ડિયા ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે। સરકાર બનતાની સાથે જ મિત્રો ખેડૂતોની લોન છે એ મિત્રો માફ કરવામાં આવશે। તેમજ મિત્રો તેમણે વધુમાં કહ્યું હતું કે અગ્નિવીર યોજનાને કચરામાં ફેંકી દઈશું। ભાજપ સરકારે મિત્રો દેશના જવાનોને મજૂરોમાં ફેરવી દીધા છે। જો મિત્રો આવનાર સમયની અંદર કોંગ્રેસની સરકાર જીતશે તો મિત્રો 100% ખેડૂતોના દેવા છે એ મિત્રો દેવા માફ કરવામાં આવશે તેવી જાહેરાત મિત્રો રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવી છે। આ પહેલા પણ મિત્રો કોંગ્રેસની સરકારે ખેડૂતોના દેવા માફ કરેલા છે। તો હવે મિત્રો આપણે મિત્રો એ જોવાનું રહેશે કે આવનાર સમયની અંદર એટલે કે મિત્રો 4 જૂને કોની સરકાર બનશે તો મિત્રો ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થશે। તો તમારું શું કહેવું છે? 4 જૂને મિત્રો કોની સરકાર બનશે? ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો તમારો અભિપ્રાય દેજો। ત્યાર પછીના સમાચારો મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સ માટે તમે હવે આરટીઓ જવાની જરૂર તમારે નહીં પડે। અત્યાર સુધી મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ માટે મેળવવા માટે પ્રાદેશિક આરટીઓ જવું પડતું હતું, પરંતુ ભારત સરકાર નિયમોમાં ફેરફાર કર્યો છે। હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવા માટે વ્યક્તિએ આરટીઓમાં જવાની જરૂર નહીં પડે અને ટેસ્ટ પણ આપવાની જરૂર નહીં પડે। તમે મિત્રો કોઈ પણ અધિકૃત ખાનગી સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો। આ નવો નિયમ છે એ મિત્રો 1 જૂન 2024 થી લાગુ થશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, સ્માર્ટ મીટરનું 9 લાખ રૂપિયા સુધીનું બિલ આવ્યું। સ્માર્ટ મીટરના કારણે વધારે બિલ આવતું હોવાનો લોકો આરોપ લગાવી રહ્યા છે। તેવામાં આગમાં પેટ્રોલ નાખે તેવા એક સમાચાર સામે આવ્યા છે। વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને 9,24,254 રૂપિયાના બિલનો મેસેજ આવ્યો છે। સ્માર્ટ મીટર લાગ્યા પહેલા દર મહિને તેમનું બિલ 2,000 રૂપિયા આવતું હતું, જે સીધું મિત્રો 9 લાખ રૂપિયા થઈ ગયું છે। જોકે મિત્રો હજુ વીજળી વિભાગ તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। આ કોઈ મિત્રો ટેકનિકલ એરર પણ મિત્રો હોઈ શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, આ દિવસે ગુજરાતમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી। અંદમાન અને નિકોબારમાં 19 થી લઈ 21 મે દરમિયાન ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। હવે અહેવાલ એ છે કે મિત્રો તેલંગાણા, સિક્કમ અને મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી 10 જૂને થઈ શકે છે। કહેવાય છે કે મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થાય એટલે મિત્રો ગુજરાતમાં તેમની તૈયારી સમજી લેવી। ત્યારે મિત્રો બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ સહિત ગુજરાતના ભાગમાં ચોમાસું પહોંચવાની સામાન્ય તારીખ 15 જૂન રહેલી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, સ્માર્ટ મીટર મામલે ઉચ્ચસ્તરીય બેઠક। આખા વડોદરામાં સ્માર્ટ મીટર મામલો ખૂબ જ ગરમાયો છે। લોકો મિત્રો સ્માર્ટ મીટર બાદ વધુ લાઇટ બિલ આવતું હોવાની ફરિયાદો કરી રહ્યા છે। આવા માહોલ વચ્ચે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। આજે મિત્રો સ્માર્ટ મીટર મામલે ઉર્જા મંત્રી કનુભાઈની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બેઠક મળી છે। બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર તથા ઉર્જા સચિવ તથા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। સરકાર મિત્રો સ્માર્ટ મીટર મામલે નવો નિર્ણય પણ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો, ગરમીનો પારો આજે પણ મિત્રો 46 ડિગ્રીને પાર। કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ ગયા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। ગરમીનો પારો દિવસે ને દિવસે ઉપર ચડતો જાય છે। અમદાવાદમાં ગરમીનો પારો 46 ડિગ્રી પહોંચી ગયો છે। ઉપરાંત મિત્રો રાજકોટમાં 44.2 ડિગ્રી, ભુજમાં 44.3 ડિગ્રી, અમરેલીમાં 44.9 ડિગ્રી, ભાવનગરમાં 41.2 ડિગ્રી, વડોદરામાં 43.4 ડિગ્રી, તો મિત્રો દાહોદમાં 44.
6 ડિગ્રી અને ડીસામાં 44.3 ડિગ્રી અને સુરતમાં 41.2 ડિગ્રી ગરમીનો પારો ચડ્યો છે. આગામી દિવસોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ત્યાર પછીના સમાચારો 1 જૂન 2024 થી લાગુ થશે આ 5 મોટા ફેરફારો, જેની સીધી અસર મિત્રો તમારા ખિસ્સા પર પણ પડી શકે છે. આ વર્ષે મિત્રો જૂન મહિનો શરૂ થવામાં વધુ દિવસો બાકી નથી, જેના કારણે દેશમાં દર મહિનાની પહેલી તારીખે આવા ઘણા બધા નવા નિયમો અપડેટ કરવામાં આવે છે, જેમની સીધી અસર સામાન્ય લોકોના જીવન પર પડે છે. એવા મિત્રો ઘણા નિયમો છે જે ન માત્ર લોકોના જીવનને અસર કરે છે, પરંતુ મિત્રો પૈસા સંબંધિત નિયમો મિત્રો લોકોના ઘરમાં ખર્ચામાં પણ વધારો કરે છે. 1 જૂન 2024 થી ઘણા નવા નિયમો અમલમાં આવી રહ્યા છે, જે મિત્રો તમારા માટે જાણવું મહત્વપૂર્ણ છે. મિત્રો આ સમાચારમાં અમે તમને દેશના સરકારી ટ્રાફિક નિયમો અને એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત અપડેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ખાસ કરીને મિત્રો પહેલા નિયમની વાત કરી દઈએ તો એલપીજી સિલિન્ડરના ભાવ અપડેટ કરવામાં આવશે. જેમ તમે મિત્રો જાણો છો કે એલપીજી ગેસ સિલિન્ડરના દરો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે, જેના કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 1 જૂન 2024 ના રોજ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરવા જઈ રહી છે. તમને મિત્રો જણાવી દે કે મે મહિનામાં કંપનીઓએ મિત્રો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. જૂનમાં મિત્રો સિલિન્ડરના ભાવમાં ફરી ઘટાડો થઈ શકે છે. ત્યાર પછીના મિત્રો નિયમની વાત કરી દઈએ તો જો તમે મિત્રો વધુ ઝડપે વાહન ચલાવશો તો તમારે મિત્રો આટલો દંડ ભરવો પડશે. જણાવવામાં આવી રહ્યું છે કે 1 જૂનથી નવા પરિવહન નિયમો લાગુ થઈ રહ્યા છે કે મિત્રો આ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ લોકોને ભારે દંડ ભરવો પડી શકે છે. જો કોઈ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવશે તો તેમને મિત્રો 1000 રૂપિયાથી લઈ 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો સગીર દ્વારા વાહન ચલાવવા પર ભારે દંડ થઈ શકે છે, જેના કારણે સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે કે જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો ત્યાં મિત્રો ચાલતા જોવા મળે તો તેમને મિત્રો 25000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. અને મિત્રો વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ મિત્રો રદ કરવામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જૂન મહિનામાં મિત્રો 10 દિવસ બેંકો બંધ રહેશે. જૂન મહિનામાં બેન્કિંગ કામગીરી 10 દિવસ માટે બંધ રહેવાની છે. તો તમને મિત્રો જણાવી દે કે રવિવાર, બીજા અને ચોથા શનિવારના કારણે બેંકો 6 દિવસ માટે બંધ રહેશે અને તહેવારના કારણે દિવસ દરમિયાન બંધ રહેશે. 15મી જૂને રાજા સંક્રાંતિ અને 17મી જૂને ઈદ ઉલ અદહા જેવી અન્ય રજાઓ પર બેંકો બંધ રહેશે. ત્યાર પછીના સમાચારો મિત્રો ગણવેશ સહાય યોજના 2024માં વિદ્યાર્થીઓને મિત્રો 900 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત વર્ષ મિત્રો 2024 અને 25 માટે રાજ્યના અનુસૂચિત જાતિના મિત્રો ધોરણ 1 થી લઈને 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત 900 રૂપિયાની ગણવેશ સહાય મળવા પાત્ર રહેશે. જેમાં મિત્રો વિદ્યાર્થીઓને પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે આ સહાય આપવામાં આવે છે. જે વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત જાતિની કેટેગરીમાં આવે છે અને તેઓ મિત્રો ધોરણ 1 થી લઈને 8માં અભ્યાસ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે આ સહાય મળવાની છે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતો માટે મોદી સરકારના વચનો અધૂરા. લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કી ગેરંટીની જાહેરાતો જોવા મળે છે. જોકે મિત્રો ખેડૂતો અને મહેનતનું લોકોને આપવામાં આવેલા વચનો અધૂરા છે. સરકાર મિત્રો મોદી હે તો મુમકિન હેના નારા લગાવે છે, ત્યારે મિત્રો વાસ્તવિકતા એક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ખેડૂતોની આત્મહત્યા અને તેમને પડતી તકલીફોની ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે. 2014 થી લઈ 2023 સુધીમાં 1,12,000 થી વધુ ખેડૂતો અને મિત્રો 3,12,214 દૈનિક વેતન કામદારો મળીને મિત્રો 4,25,000 વ્યક્તિઓએ તેમના જીવનનો અંત આણ્યો હતો. આ આંકડાઓ મહિલા ખેડૂતો અને કૃષિ કામદારો, જમીન વિહોણા અને ભાડુતી ખેડૂતો તેમજ મિત્રો વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો પણ સમાવેશ થતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી
બમણી કરવાનો વાયદો કર્યો હતો, તેમ છતાં વાસ્તવિકતા જુદી છે. અંદાજિત આવક વચન અપાયું હતું કે તેના કરતાં પણ ઘણી ઓછી છે, જેના કારણે ખાસ કરીને કોવિડ પછી દેવાદાર ખેડૂતોની દુર્દશા વધી છે. મિત્રો, ગુજરાતના ખેડૂતોની ગુજરાત સરકાર પાસે માંગણી છે કે જે પણ ખેડૂતોના દેવા છે એ દેવા માફ થવા જોઈએ અને ખેડૂતોને મિત્રો યોગ્ય પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. ત્યાર પછીના સમાચારો. SBIમાં ખાતું ખોલાવવા પર મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન. ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ ચલાવી રહી છે. આ યોજના હેઠળ SBI અથવા તો અન્ય કોઈ એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ 60% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. સરકાર મિત્રો સમયસર લોન પરત કરનારા ખેડૂતોના વ્યાજ દર 3% છૂટ આપે છે. આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે. તેમજ મિત્રો આ યોજનાનો લાભ મિત્રો 18 થી લઈને 75 વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂતો લઈ શકે છે. આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો. પાક નુકસાન સહાય 50,000 રૂપિયા સુધીની સહાય. ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યમાં વીજ કંપનીના નેટવર્કમાં વીજ કરંટથી નાગરિકો અથવા તો મિત્રો પશુ તથા ખેડૂતોને પાકમાં થતા નુકસાન સંદર્ભે સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવાય છે. અકસ્માતનો ભોગ બનનાર નાગરિકોના કિસ્સામાં અસરગ્રસ્ત વ્યક્તિને મિત્રો બાયનંદા કેસની માર્ગદર્શિકા મુજબ અથવા તો રૂપિયા વિધાનસભા ખાતે વીજ કરંટ નાગરિકો તેમજ મિત્રો પશુ મૃત્યુ અને પાક નુકસાનની સહાય અંગેના પ્રશ્નોના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ કહ્યું કે નાગરિકોના કિસ્સામાં અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિઓનો કસૂર પુરવાર થયો હોય કે ન થતો હોય, પરંતુ જો મિત્રો વીજ અકસ્માત વીજ કંપની હસ્તકના સાધનો કે વીજ માળખામાં થયેલ હોય તેવા કિસ્સામાં સંબંધિત વીજ કંપની દ્વારા પ્રવર્તમાન ધોરણ અનુસાર માનવતાના ધોરણે ₹50,000 રૂપિયા સુધીની સહાય આર્થિક સહાય છે એ મિત્રો ભોગ બનનારને આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો. વર્ષે મળશે 42,000 રૂપિયા સુધીની સહાય. જે પણ ખેડૂત મિત્રોએ આ બે યોજનાઓ જેમ કે PM કિસાન યોજના અને PM માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા સુધીની સહાય ખાતામાં આવશે. સરકાર મિત્રો PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા PM કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં તો નાખે છે. ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો PM માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા 42,000 રૂપિયા સુધીની સહાય ખાતામાં આવશે. ત્યાર પછીના સમાચારો. સ્માર્ટ મીટર અંગે બાયડના ધારાસભ્યોનો મિત્રો CMને પત્ર. રાજ્યમાં અનેક જગ્યાએ વધારે બિલ આવતું હોવાના આરોપો સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મિત્રો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલડ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે મિત્રો ટ્રાયલ પીરિયડ વધારવાની માંગ કરી છે. હાલ મિત્રો જે પણ 3 દિવસનો ટ્રાયલ પીરિયડ છે તેને 6 દિવસ કરવાની રજૂઆત કરી છે, જેથી લોકો સ્માર્ટ મીટર અને તેમના જૂના મીટરના રીડિંગની સરખામણી કરી શકે. ત્યાર પછીના સમાચારો મિત્રો. PM જનધન યોજનાને લઈને આવ્યું મોટું અપડેટ. આ લોકોના ખાતામાં આવશે 10,000 રૂપિયા સુધીની સહાય. ભારત સરકાર મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી હતી, જેથી કરીને મિત્રો ગામડાઓ અને શહેરોમાં રહેતા લોકો મિત્રો બેન્કિંગ પ્રવૃત્તિઓ સાથે જોડાઈ શકે અને તેમને સરકારી કામોનો પણ લાભ મળી શકે. તમે મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ પ્રકારની નાણાકીય સેવાઓનો લાભ પણ લઈ શકો છો. જેમણે પણ મિત્રો જનધન ખાતું ખોલાવ્યું છે તેઓ મિત્રો જનધન ખાતાના લાભો પણ મેળવી શકે છે. નાગરિકોને આવા ઘણા લાભો પણ આપવામાં આવી રહ્યા છે જે મિત્રો અન્ય સામાન્ય ખાતાઓમાં ઉપલબ્ધ નથી. ખાસ કરીને મિત્રો તમારા ખાતામાં કેવી રીતે 10,000 રૂપિયા સુધીની સહાય આવશે તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જનધન ખાતું શરૂ કરવામાં આવ્યું છે, જેથી મિત્રો સામાન્ય નાગરિકો પણ બેંકની નાણાકીય સેવાઓ સાથે જોડાઈ શકે અને તેમના વ્યવહારો પણ સરળતાથી કરી શકે.
ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જનધન ખાતા ધારકોને 10,000 રૂપિયા સુધીની રકમ મળી રહી છે. ઓવરડ્રાફ્ટ અથવા તો લોનની એક પ્રકારની સુવિધા પણ જનધન એકાઉન્ટમાં આપવામાં આવે છે. આમાં મિત્રો જો જનધન ખાતામાં ક્યારે પણ મિત્રો 2,000 રૂપિયાની જરૂર હોય તો બેંક કોઈ પણ મુશ્કેલી વિના તેમના ખાતામાં મિત્રો 2,000 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા સુધીની સહાય પ્રદાન કરે છે. જો તમે પણ મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય લેવા માંગતા હોય તો તમારું ખાતું મિત્રો SBIમાં જનધન ખાતાનું હોવું જોઈએ. જો તમારું ખાતું મિત્રો જનધન હોય તો તમને પણ મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે. ત્યાર પછીના સમાચારો બાગાયતી પાકને મોટું નુકસાન, ખેડૂતોને તાત્કાલિક વળતરની જરૂરત. રાજ્યમાં વિવિધ સ્થળે મિત્રો સતત 3 દિવસથી થઈ રહેલા માવઠાના કારણે ઉનાળુ વાવેતર સાથે બાગાયતી પાકને પણ વધુ નુકસાન થવા પામ્યું છે. અનેક વિસ્તારોમાં કેરી ઉપરાંત દાડમ, ચીકુ, કેળ, શેરડી અને પપૈયાના પાકને અસર થઈ છે. તે સાથે મિત્રો બાજરી, જુવાર, તલને પણ નુકસાન થવા પામતા અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માંગ ઉઠી છે. આ દરમિયાન મિત્રો કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી 17મી મે પછી નુકસાન અંગે સર્વે હાથ ધરાશે. આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખીને મિત્રો જે પણ વિસ્તારમાં નુકસાન થયું છે તેમનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર વહેલી તકે આપવા માટે માંગણી કરી છે. આપના ખેડૂત અગ્રણી સાગરભાઈ રબારીએ પણ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં બાજરી, કેટલાક સ્થળે કઠોળના વાવેતરમાં અને મધ્ય દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ ડાંગરના પાકને પણ નુકસાન થયું છે. તે સાથે કેળનો પાક, શેરડી, પપૈયા મોટા પ્રમાણમાં પડી ગયા છે. બાગાયતી પાકોમાં ચીકુ અને કેરીને દક્ષિણ ગુજરાતમાં તાલાળા સહિત સૌરાષ્ટ્રમાં ભારે નુકસાન થયું છે. ત્યાર પછીના સમાચારો, ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે સરકાર આપી રહી છે સબસિડી. મિત્રો ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. PM કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના મિત્રો 1400 જેટલા ખેડૂતોના ખેતરમાં જ મિત્રો સોલાર પંપ સેટ લગાવવામાં આવશે, જેથી મિત્રો તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે છે અને આ માટે તેને વીજળી પર નિર્ભર રહેવું નહીં પડે. વિચારવા જેવી વાત એ છે કે મિત્રો તે કયા ખેડૂતો હશે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યના કયા ખેડૂતોને તેમના ખેતરમાં મિત્રો સોલાર પંપ લગાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ 60% સબસિડી આપવામાં આવે છે. પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળવા પાત્ર થશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવે છે. તેમજ મિત્રો જે પણ ખેડૂતોએ PM કુસુમ યોજના માટે અરજી કરી છે તેમને મિત્રો આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. આ યોજના હેઠળ રાજ્યના અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને પાકની સિંચાઈ માટે સોલાર પંપ સેટ સ્થાપિત કરવા માટે 45,000 રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે, જેથી તેમના પરનો આર્થિક બોજ ઓછો થઈ શકે છે. જો તમે તમારા ખેતરમાં સોલાર પંપ સેટ લગાવવા પર સબસિડીની સુવિધા મેળવવા માંગો છો તો આ માટે તમારે ટૂંક જ સમયમાં PM કુસુમ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે અને ઓનલાઈન અરજી કરવી પડશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, અંબાલાલ પટેલની મોટી આગાહી. અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તે મુજબ 20થી લઈને 22 મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 26 મે થી 4 જૂન વચ્ચે વરસાદ પણ પડી શકે છે. 7થી લઈને 10 જૂન સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થશે. 14થી લઈને 18 જૂન વચ્ચે ભારે આંધી અને વંટોળ સાથે વરસાદ આવવાની સંભાવના છે. 25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસું શરૂ થશે તેવી પણ મિત્રો આગાહી કરવામાં આવી છે. તો મિત્રો આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લાના વલભીપુર પંથકમાં આજે સવારથી જ મિત્રો વરસાદ શરૂ થયો છે. સવારથી જ મિત્રો ભારે ગાજવીજ સાથે અહીં મિત્રો વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે પણ મિત્રો આ પંથકમાં વરસાદ પડ્યો હતો. એક તરફ મિત્રો વરસાદના કારણે લોકોને ગરમીથી થોડીક રાહત પણ મળી છે, તો બીજી તરફ મિત્રો કમોસમી વરસાદના કારણે બાજરી, જુવાર, ડુંગળી સહિતના પાકને નુકસાન થયું છે, જેથી મિત્રો ખેડૂતો ચિંતિત થયા છે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, ક્યાંક તમારા બાળકે તો આ ભૂલ નથી કરીને મધ્યપ્રદેશના મિત્રો ઇન્દોરમાં 6 વર્ષના બાળકે પાણી સમજીને એસિડ પી લીધું, જેના કારણે મિત્રો તેમનું મોત થયું હતું. બાણગંગા પોલીસના જણાવ્યા અનુસાર બાળકના પિતા સફાઈ માટે એસિડની બોટલ લઈને આવ્યા હતા. બાળકને આ વાતની જાણ નહોતી અને રાત્રે સૂતી વખતે બાળકને મિત્રો તરસ લાગી હતી. તેમણે મિત્રો પાણી સમજીને એસિડ પીધું હતું. આ પછી તેમને ઉલટી થવા લાગી હતી. હોસ્પિટલમાં લઈ જતા તેમનું મોત નીપજ્યું હતું.